વાત કરીએ તાપીની તો તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના બાલદાથી સતોલા ગામને જોડતા પુલનું કામ પાછલા 5 વર્ષથી અધૂરું છે. જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું એ એજન્સી ફક્ત કોલમ ઊભા કરી પાછલા 5 વર્ષથી રફુચક્કર થઈ ગઈ છે. તેમ છતાં કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગે છે. કુકરમુંડાના બાલદાથી સતોલા ગામને જોડતા પુલનું કામ એજન્સી દ્વારા 2020-2021માં ચાલુ કરવામાં આવ્યું હતું. એમ છતાં હજી પણ બાંધકામ પૂર્ણ નથી થયું. પુલ બનાવવાનું કામ તો એજન્સી દ્વારા શરૂ કરાયું, પણ ફક્ત કોલમો ઊભા કરી એજન્સી લગભગ 2021ના વર્ષથી ફરાર છે. જેના કારણે સતોલા ગામના લોકો અને વિદ્યાર્થીઓને દર વર્ષે ચોમાસામાં 10 કિલોમીટર જેટલો ફરવું પડે છે, કેમ કે લો લેવલનો જે જૂનો પુલ છે તેના ઉપરથી તાપી નદીનું પાણી ફરી વળતા પુલ બંધ થઈ જાય છે. પરિણામે દર વર્ષે શાળાએ જતા વિદ્યાર્થીઓને ચોમાસામાં ઘરે બેસવાનો વારો આવે છે. ગામના સરપંચ સહિતના લોકોએ જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી નથી થઈ. એજન્સી ફરાર છે. એજન્સી ક્યાં છે એ વિશે કોઈને ખબર નથી અને કામ પૂર્ણ કરવાની લોકોને કોઈ પ્રકારની માહિતી પણ મળતી નથી.